જય સચ્ચિદાન. જ્ઞાતા દ્રષ્ટામાં રહેવું એટલે શુદ્ધાત્માના પદ મારીને ફાઇલ નંબર 1 ને જોતાને જાણવા એ કરેક્ટ ઇન્ટરપ્રિટેશન છે? શું નામ સાહેબ તમારું? નિર્મલ. નિર્મલ. જ્ઞાતા દ્રષ્ટામાં રહેવું એટલે શુદ્ધાત્માના પદમાં રહીને ફાઇલ નંબર 1 ને જોનાર અને જાણનારો કરેક્ટ ઇન્ટરપ્રિટેશન છે? હા, શુદ્ધાત્મા પદ. પણ શુદ્ધાત્મા પદ કોણે કહીશું? શુદ્ધાત્મા પદ કોણે કહીશું? જે આપણું પરમાનન્ટ પદ છે. આ પણ જે પરમેનન્ટ છે એ તો આપી દીધું છે, પણ તેમ છતાંય જે પરમેનન્ટ છે એને આપણે પરમેનન્ટ કહીએ છીએ કે જે પરમેનન્ટ નથી એને પરમેનન્ટ કહીએ છીએ? કહેવામાં આપણે પરમાનન્ટ નથી પરમાનન્ટ કહીએ છીએ, પણ શું પરમાનન્ટ છે એ આપણને ખબર પડી ગઈ છે હવે. હા, ખબર પડી છે. તેમ છતાંય એનું મહત્વ વધારે છે કે જે પરમેનન્ટ નથી એનું મહત્વ વધારે છે? અત્યારે જો જેનું પરમાનન્ટ નથી એનું મહત્વ વધારે, એનું મહત્વ વધારે છે. એટલે હવે શુદ્ધાત્મા જોવું, હા સમજ્યા ને? શુદ્ધાત્મા જોવું એટલે પરમેનન્ટ જે છે પણ એ પરમેનન્ટ છે જ નહીં. હા સમજ્યા ને? એટલે ધારો કે આપણા પર્યુષણ આવ્યું અને છેલ્લે સંવત્સરીના દિવસે શું બોલે છીએ? મિચ્છામિ દુક્કડમ. એટલે શું એનું મિનિંગ થાય? મને આઈડિયા નથી. હું જૈન નથી તમે. એટલે કે મિચ્છામિ દુક્કડમ એટલે એમ થાય કે દુષ્કૃત્યો મિથ્યા થાવ. હા સમજ્યા ને? દુષ્કૃત્યો મિથ્યા થાવ. હવે દુષ્કૃત્ય સમજવું પડશે કે નહીં સમજવું પડે? જ્ઞાન લીધું છે કે નથી લીધું સાહેબ? હા, લીધું છે. આ નામ ભૂલી ગયો. શું નામ ફરતી? નિર્મલ. જ્ઞાન લીધેલું છે. વાત સમજે કે ના સમજાય? તો કે હવે દુષ્કૃત્યો મિથ્યા થાવ તો કોને દુષ્કૃત્ય કહેવાશે? શેનું મિથ્યા થાવ? દુષ્કૃત્યો મિથ્યા થાવ. તો જે તમે કૃત્ય કરી રહ્યા છીએ એ મિથ્યા લાગે છે કે શાશ્વત લાગે છે? એ તો શાશ્વત લાગે છે. શાશ્વત લાગે છે. સમજાય ને? એ શાશ્વત લાગે છે. એ છે મિથ્યા પણ એ શાશ્વત લાગે. આને મારું અપમાન કર્યું, અને મારી જોડે વિશ્વાસઘાત કર્યો, આ આવો છે. એ વાક્ય શું બતાવે છે? અલ્પ વિરામ બતાવે છે, પ્રશ્ન બતાવે છે, આશ્ચર્ય કે પૂર્ણ વિરામ બતાવે છે? એ તો મિથ્યા છે. ના, એ વાક્ય શું બતાવે છે? આને મારું આવું કર્યું, અને મારી જોડે વિશ્વાસઘાત કર્યો, આને મારું અપમાન કર્યું. એ વાક્ય રીતના પૂર્ણ વિરામમાં છે કે પ્રશ્નાર્થમાં છે કે આશ્ચર્યમાં છે કે અલ્પ વિરામમાં છે? પૂર્ણ વિરામમાં. પૂર્ણ વિરામમાં છે. એટલે શાશ્વત છે. હા સમજાય ને? એ શાશ્વત છે નહીં, પણ તેમ છતાં શાશ્વત લાગે છે. માટે પછી અપમાન લાગે છે એટલે ત્યાં જવાનું મન ના થાય, માફી માગવાનું મન ના થાય, ભૂલો જોવાનું મન ના થાય. કેવી રીતે શુદ્ધાત્મામાં આવીએ આપણે? શુદ્ધાત્મામાં આવવાનું કે છે એટલે એનો બીજો મિનિંગ એવો કે તમે શુદ્ધાત્મામાં છો નહીં, કૃપાથી તમને બેસાડ્યા છે. વાંચો ને? કૃપાથી તમને બેસાડ્યા છે, પણ તેમ છતાંય એક સંજોગ આવે છે, એક અવસ્થા આવે છે, ત્યારે એ સંજોગમાં તમે વહી જાઓ છો, કારણ કે એને શાશ્વત માન્યું છે મિથ્યા. એને શાશ્વત માન્યું છે. તમને કોઈ જગ્યાએ અપમાન મળતું હોય ત્યાં જશો ખરા? હું તો ના જાઉં. તમે જાઓ કે ના જાઓ? તમારી ચોપડી છે એમાં લખ્યું છે અપકારીને ઉપકારી થવાનું છે. તો શું કહો છો? પ્રકાશક ચોપડી તમે લખી છે એમાં તો કીધું છે કે આપણે અપકારી ના કીધું છે ને. હું તમને સીધો પ્રશ્ન કરું છું કે તમને કોઈ ઠેકાણે અપમાન મળે ત્યાં જાઓ ખરા? હું તો ના જાઉં. હું મારી વાત કરું છું. હું ના જાઉં. તમે જાઓ કે ના જાઓ? દાદાએ કીધું છે અપમાન પચાવવું એ તો સારી વસ્તુ છે. દાદાની વાત અહીં નથી કરતા. હું તમારી જોડે આપણે બે જણા જ વાત કરીએ છીએ. વચ્ચે દાદાને લાવવાના નથી. હું તમને સીધો જ પ્રશ્ન કરું છું કે તમને અપમાન મળતું હોય ત્યાં જાઓ ખરા? હવે હું કહું છું કે હું નથી જતો. તમે જાઓ ખરા? ના. તો કોને શાશ્વત માન્યું છે? શુદ્ધાત્માને શાશ્વત માન્યો છે? તો કે જે છે જ નહીં એને શાશ્વત માન્યો છે. જે છે જ નહીં એને શાશ્વત માન્યો. કેવી રીતે શુદ્ધાત્મામાં આવી શકશો? એટલે તો કહું છું અગર અપમાન પચાવવું છે તો મારે શુદ્ધાત્મા આવવું પડશે અને પછી જવું પડશે. ના, હું એ બધું અપમાન પચાવને હું આ તમને પ્રશ્ન કરું છું, એને જવાબ આપો. તમારે વાત સમજાય કે ના સમજાય? કે જ્યાં અપમાન થવાનું હોય તમે ત્યાં જાઓ ખરા? હા કે ના? ના જાઓ. એટલે તમે શુદ્ધાત્મામાં નથી. સ્પષ્ટ થયું કે ના થયું? હા. હવે આપણે શુદ્ધાત્મામાં આવવાનું છે. વાત સમજાય કે ના સમજાય? હા. તો કેવી રીતે શુદ્ધાત્મામાં આવશો?
કારણ કે શુદ્ધાત્મા પદમાં બેસશો પછી જ્ઞાતા દ્રષ્ટિપણું છે. Correct. કારણ કે શુદ્ધાત્માનું જે ગુણ શું છે એ જોવો અને જાણવો છે. એટલે તમારે શુદ્ધાત્મા પદ્માનું છે તો અપમાન થાય ત્યાં તમે જતા નથી. એટલે જે શાશ્વત નથી અથવા તો જે છે જ નહીં એને શાશ્વત માન્યો છે એટલે જતા નથી. તો હવે શુદ્ધાત્મા પદમાં આવું છે તમારે, વાત સમજ્યા ને? એટલે તમારે અપમાન થાય ત્યાં જાઓ ના જાઓ એવું નથી કહેવા માગતા. કઈ એવી સમજણ છે કે જેનાથી તમને આ અપમાન અડે નડે નહીં? કે આ તો પ્રતિબિંબ છે, આ તો મારે અકાઉન્ટ મારો જોઈને અકાઉન્ટ સેટલ કરવાનો જ મારો. તો કે ના, આને તમને થોડી હિન્ટ્સ આપું છું. વરસાદની સિઝનમાં વરસાદ આવે કે બીજું કંઈ આવે? વરસાદ. તેમાં પલડો તો કોનો વાંક થયો? મારો વાક. શું વાંક છે તમારો? છત્રી લઈને ન ગયો. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે ઠંડીની સિઝનમાં ઠંડી લાગે તો કોનો વાંક છે? મારો વાક. શું વાંક છે? સ્વેટર પહેરવું છું. વાત સમજાય ને? એટલે આ અપમાન, હવે આ તમે સ્વેટર પહેરો તો ઠંડી લાગશે ખરું? નહીં. બહાર ઠંડી છે પણ તમને ઠંડી નહીં લાગે. વરસાદ છે પણ તમારી પાસે રેનકોટ કે છત્રી છે તો તમે પલળશો ખરા? નહીં. આવી રીતે આપણે અપમાન પાસે જવાનું નથી. વાત સમજાય ને? આ તમારે આવે છે તો ત્યાં આગળ જેમ છત્રીનો ઉપયોગ કરો છો, ગરમ કપડાનો ઉપયોગ કરો તો અહીંયા કઈ સમજણ વાપરશો કે જેનાથી તમને અપમાન અડે નડે નહીં? હું શુદ્ધાત્મા છું અને જેને અપમાન છે એ ફાઇલ નંબર 1 છે, હું નથી. તો કે ના, એક સાયન્ટિફિકલી પ્રયોગ નથી. બીજો ઓપ્શન આપું છું. બીજો કેવી રીતે તમે એ કરી શકશો? કેમ કે આ મારું પ્રતિબિંબ જ છે, જે મેં પહેલા જન્મમાં કરેલું છે કર્મો, એ મને પાછા નડે છે એટલે મને અપમાન થવું ન જોઈએ. મારે તો ખુશ થવું કે જોઈએ. આ જે મારું બિંબનું પ્રતિબિંબ છે, હા, પ્રતિબિંબનું પ્રતિબિંબ નથી, બિંબનું પ્રતિબિંબ છે. correct. એટલે મેં જે આપ્યું છે એ પાછું આવે છે, હા, બીજું કશું આવતું નથી. બધી વસ્તુ હા, વાત સમજાય ને? તો કે આ બિંબનું પ્રતિબિંબ છે. વાત સમજાય કે એટલે મારું જ મારી પાસે આવે છે. પણ પછી બિંબ શેનાથી બન્યું? બીમથી. પ્રતિબિંબ એટલે આપણે જે ના, એટલે તમે બોલ્યા ને કે ભાઈ આ પ્રતિબિંબ છે, હા, તો પ્રતિબિંબ બિંબથી આવે. હા, હવે પાછો પ્રશ્ન કરું છું કે બિંબ શેનાથી બન્યું? મારા કર્મોથી. શું કર્મ છે તમારું? જે પણ પ્રતિબિંબ આવે છે એ સમજવાનું કે આવા કર્મો આપણે કર્યા હશે એ જ. હા, પણ કયું કર્મ? ફોર એક્ઝામ્પલ, દાખલો જે કંઈ એ નહીં ચાલે. સપોઝ શરીરના એક્ઝેક્ટ દાખલો આપવો પડશે, દ્રષ્ટાંત આપવું પડશે. અગર કોઈ મારું અપમાન કરે છે તો મેં જ અપમાન કર્યું હશે કોઈનું, એ પાછું મને મળે છે. તો કે ના, અહીં સમજવું પડશે. તમારી સામે જે આવે છે પ્રતિબિંબ આવે છે, પણ પ્રતિબિંબ શેના આધારે આવે? બિંબના હિસાબે આવે. બરાબર છે? હવે અહીંયા હું પ્રશ્ન બીજો કરું છું કે બિંબ શેનાથી બન્યું? પ્રતિબિંબ નથી. હવે બિંબ શેનાથી બન્યું? મારા કર્મોથી. કયું કર્મ? દાખલો આપીને સમજાવો. કયું કર્મ? એ તો અનંત અવતારથી બોલે છે કે મારું કર્મ છે, મારું કર્મ છે, મારે ભોગવવું પડશે, મારે ભોગવવું પડશે. પણ કર્મ ભોગવ્યું નથી ને કશું નથી, ઓર તૃત્યમ થઈ જાય છે બધી વસ્તુ. કયું કર્મ? ફોર એક્ઝામ્પલ, આટલી બધી સ્ત્રી છે, એમાં તમારી વાઈફની પર પરફેક્ટ આંગળી ચીસશો કે બીજી સ્ત્રી પર આંગળી ચીસશો? મારી વાઈફ છે ને એટલે. હા, એવું તો અહીં મને પરફેક્ટ બતાવો કે એ બિંબ બન્યું છે ના આધારે. મારું કર્મ પર કયું કર્મ? ના સમજાયું? નહીં. બરાબર છે. તો નામ ભૂલી ગયો. શું નામ તમારું? નિર્મલ. નિર્મળ. તો કે જ્ઞાન નથી લીધું ત્યારે તમારી કઈ બિલીફ હતી? રોંગ બિલીફ હતી કે હું જ. રોંગ બિલીફ હતી, એટલે કે હું નિર્મળ છું. વાત સમજાય કે ના સમજાય? તો કે હું નિર્મળ છું એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું. વિચારીને શું જવાબ આવે છે? મારું નામ નિર્મળ છે, હું નથી. મારું નામ છે. વાત સમજાય ને? પણ જ્યાં સુધી આ નહોતું ત્યાં સુધી શું હતું? મારું નામ નિર્મળ છે ને હું જ નિર્મળ છું. આ બિલીફથી બિંબ બને છે અને આ બિંબથી પછી પ્રતિબિંબ બને છે. એટલે હવે પ્રતિબિંબ બરાબર કરવાનું હોય તો બિંબ બરાબર કરવાનું છે. આ સમજાય કે ના સમજાય? અને બિંબ બરાબર કરવું હોય તો બિલીફ બરાબર કરવાની રહે તમારે બધી. તો દાદાએ જ્ઞાન આપે પછી તમારી બિલીફ શું કરી? મારું નામ નિર્મળ છે, હું શુદ્ધાત્મા છું. તો કે ના, વ્યવહાર દ્રષ્ટિથી હું નિર્મળ છું નિશ્ચય દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. વાત સમજાય કે ના સમજાય? એટલે શું થઈ ગયું? તમારી બિલીફ પરફેક્ટ થઈ ગઈ. વાત સમજાય ને? હવે બિલીફ પરફેક્ટ થઈ ગયું એટલે છાયામાં જતું રહ્યું.
વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે હવે બિંબ પણ નહીં બને ને પ્રતિબિંબ પણ નહીં બને તમારે. હા સમજ્યા ને? જે આપણે દુષ્કૃત્યો મિથ્યા કરવાના છે આ રીતે છે. વ્યવહાર દ્રષ્ટિથી હું નિર્મળ છું અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું. પછી આ જગત તો તમે જ ચલાવો છો ને કે ભગવાન ચલાવે છે? જ્ઞાન નહોતું લીધું ત્યારે ત્યારે તો મને લાગતું કે હું ચલાવું છું, જ્ઞાન તો કે હું ચલાવતો હતો, અને નફો થાય ત્યારે હું ચલાવું છું, નુકસાન થાય તો શું કે ભગવાન રૂઠ્યા છે કે માય સ્ટાર્સ આર નોટ ફેવરેબલ. અને વધારે જ્ઞાની હોય તો આમ તો બરાબર ચાલતું હતું, પણ આ છોકરાને પહેણાવ્યો ને, નાના છોકરાને, એની વહુ આવી ને કે મોર પગી આવી, મનુષ્ય કદમની મારી દહા બે ગઈ કે આવું જ કરીએ છીએ કે બીજું કંઈ કરીએ છીએ? હા, એવું જ કરીએ. વાત સમજાય કે ના સમજાય? પણ ખરેખર શેનાથી થયું છે? વ્યવસ્થિતથી. વ્યવસ્થિતથી થઈ છે. તો આ બધા સંયોગો આવે છે ત્યારે વ્યવસ્થિત બોલાય છે કે સમજાય છે ખરું, કે સ્વીકાર થાય છે ખરો? અમુક સિચ્યુએશન સામાન્ય રીતે. વાત સમજાય કે ના સમજાય? એટલે આ તમારી બિલીફ સમ્યક થાય કે આ વ્યવસ્થિત જ છે. માન્ય કરવું ના કરવું, સ્વીકાર કરવો ના કરવો, પણ આ વ્યવસ્થિતથી જ થાય છે. કારણ કે વ્યવસ્થિત તોડફોડે કરે છે અને સપ્લાય પણ કરે છે તમારે. હવે એ તમારી સમજણ બરાબર કરી. વાત સમજાય કે ના સમજાય? હવે સમજણ બરાબર કરી દીધી એટલે આરંભ તમારો પરફેક્ટ થઈ ગયો. અને હું નિર્મળ છું એટલે કે વ્યવહાર દ્રષ્ટિથી હું નિર્મળ છું અને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્માનો પરિગ્રહ બરાબર થઈ ગયો. એટલે તમારી બિલીફ સમ્યક થઈ ગઈ. એટલે પછી બિંબ તમારે એ રીતનું બનશે અને પ્રતિબિંબ એવી રીતે બનશે. એટલે ત્રણે એક જ થઈ જશે. પરમાત્મા અંદર અને બહાર, પરમાત્મા આખું આત્મા ભાગ ખુલ્લો થઈ જશે. એટલે શુદ્ધાત્મા ભાગ ખુલ્લો થઈ જશે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. આપણે તો શુદ્ધાત્મા આવું એટલે શબ્દથી આવીએ છીએ આપણે. હા સમજ? એટલે એટલા માટે મેં આ તમને પૂછ્યું કે શુદ્ધાત્મા. હવે આ આખી સમજણ તમારી બિલીફ બરાબર થઈ ગઈ. કરતા વ્યવસ્થિત શક્તિ છે. વાત સમજાય ને? અને એ રીતે આરંભ જતો રહ્યો, કરતાપણું જતું રહ્યું, એટલે પછી ભોગતાપણું ના રહે. વાત સમજાય કે ના સમજાય? અને હું નિર્મળ છું એની જગ્યાએ વ્યવહાર દ્રષ્ટિથી હું નિર્મળ છું અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું. એ પરિગ્રહ જતો રહ્યો. એ તમારી બિલીફ બરાબર થઈ ગઈ. તો બિલીફ પ્રમાણે પછી બિંબ બનશે ખરું? કારણ કે બિલીફ જ ના રહી, સમ્યક થઈ ગયું. બિંબ નહીં બને. વાત સમજાય ને? પછી પ્રતિબિંબ નહીં બને. વાત સમજાય કે ના સમજાય? હવે પર્યુષણ પર્વમાં આખું જે મિથ્યા તો દુષ્કૃત્ય મિથ્યા થવા આ રીતે કરવાનું છે, પણ જે વિનાશી વસ્તુ છે એ શાશ્વત થઈ ગઈ છે. હવે કેવી રીતે થઈ હશે શાશ્વત વિનાશી વસ્તુ? મારું નામ નિર્મળ નથી બોલતા, મારું નામ નિર્મળ ને હું જ નિર્મળ છું, એટલે આ શાશ્વત થઈ ગયું. એટલે જે હુંમાં એક્ટિવ થવો જોઈએ એની જગ્યાએ હું એ નિર્મળમાં એક્ટિવ થઈ ગયો. એટલે કે છે કે હું જે માનું છું, હું જે બોલું છું, હું જે કરું છું એ સાચું, બીજું બધું જ ખોટું, તમારા બધાનું ખોટું. આ જગતમાં હું એક જ સાચો છું, બીજા બધા જ ખોટા છે. હા સમજે ને? એટલે મારું નામ નિર્મળ ને હું જ નિર્મળ છું. નિશ્ચયથી બોલીએ છીએ ને કે સામાન્ય ભાવે બોલીએ છીએ? તો સામાન્ય ભાવે બોલ્યો છે કે નિશ્ચયથી બોલીએ છીએ. હા સમજે ને? એ નિશ્ચયથી બોલીએ છીએ એટલે દુષ્કૃત્ય થયું. એટલે જે મિથ્યા છે, જે છે જ નહીં એને છે કીધું છે, અને પેલો જે છે એ નથીમાં એક્ટિવ થઈ જાય છે. એટલે ક્યારે તમે શુદ્ધાત્માની સીટમાં આવી ના શકો, અને શુદ્ધાત્માની સીટ ઉપર ના આવો તો પછી કરતા ભોગતા થાવ. જ્ઞાતા દ્રષ્ટા ખુલ્લું ના થાય, જોવા જાણવા ભાગ ખુલ્લો ના થાય, જ્ઞેય જ્ઞાતાનો દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો ના થાય. તો એ શુદ્ધાત્માની ચિત્તમાં કેવી રીતે આવું અને રહેવું? શું કહો છો? શુદ્ધાત્માની ચિત્તમાં કેવી રીતે આવવું અને રહેવું? આ મેં તમને દાખલો આપ્યો ને, હા, એ જ આખો દાખલો. આ શુદ્ધાત્મામાં આવ્યા કે ના આવ્યા? આવી ગયા. આ તમે પ્રતિબિંબ કીધું, પણ બિંબ હોય તો પ્રતિબિંબ હોય. પણ કીધું બિંબ શેના આધાર બન્યું? તો કે બિલીફના હિસાબે કે હું નિર્મળ છું, હું કરું છું. વાંચન આ બિલીફ થઈ. હવે ખબર પકડે વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા એકઠા થાય છે, ભેગા થાય છે, ત્યારે કાર્ય થાય છે. એટલે બિલીફ સમ્યક થઈ ગઈ કે ના થઈ ગઈ? થઈ ગઈ. વાત સમજાય કે ના સમજાય? અને વ્યવહાર દ્રષ્ટિથી હું નિર્મળ છું અને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું. એટલે સમ્યક બિલીફ થઈ ગઈ કે ના થઈ ગઈ? થઈ ગઈ. એટલે જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થયો કે ના થયો? થઈ ગયો. દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો ના થયો કે ના થયો? થઈ ગયો. આવી રીતે છે. સમજા ને? એક દાખલો સમજાઈને આખી વસ્તુ સમજવાનો ભાગ છે.
નિર્મળભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. આ પ્રશ્નોત્તરીમાં મેં તમને શુદ્ધાત્મામાં બેસાડી દીધા કે તમારે બેસવું પડશે? ના, બેસાડી દીધા. બેસાડી દીધા. હવે શુદ્ધાત્મામાં આવ્યા તો એનો ગુણધર્મ જ જોવા જાણવાનો છે. જ્ઞેય અને જ્ઞાતા, દ્રશ્ય અને દ્રષ્ટા કેવળ થઈ જશે. પછી જ્ઞેય જ્ઞાતાનો ભાગ ખુલ્લો થયો, દ્રશ્ય દ્રષ્ટાનો ભાગ ખુલ્લો થયો, અને જે તમારા આજે આપણે જે કહે ને ચારિત્રવાળા કર્મો છે એને જોવાનો ભાગ થશે. માનવા મનાવવાનો ભાગ નહીં થાય. એનો કરતાય નહીં બને ને એનો ભોગતાય નહીં બને તમારે. ભગવાન મહાવીર જે 12.5 વર્ષ તપ કર્યું હતું, આ જ કર્યું હતું. વ્યવહાર દ્રષ્ટિ ને નિશ્ચય દ્રષ્ટિ, સાપેક્ષ અને નિરપેક્ષ. સમજ કે ના સમજાય? જોવા જાણવાનું તો શું જોવાનું છે ને શું જાણવાનું છે? જે ફાઇલ નંબર વરિંગ જે કરે છે એ જોવાનું ને જાણવાનું છે. તો કે ના, આ તમારી સમજણ બરાબર થઈ ગઈ કે ના થઈ ગઈ? થઈ ગઈ. એટલે શું થશે? કોઈ બી ક્રિયાનો કરતા નહીં બને, કોઈ બી ક્રિયાનો ભોગતા નહીં બને. પછી તમારી સામે કોઈ બી સંયોગ આવશે ને તો તમે અટકી નહીં જાઓ. તમારી સામે જે સંયોગ આવશે એમાં આશ્ચર્ય નહીં થાય. તમારી સામે જે સંયોગ આવશે એમાં પ્રશ્ન નહીં થાય. અત્યારે અટકી જવાય છે ખરું કે નહીં? કોઈક વાર. માટે જોવા જાણવાનું નથી. એવી રીતે આશ્ચર્ય થાય છે કે નથી થતું? કોઈક વાર. એવી રીતે પ્રશ્ન થાય છે કે નથી થતું? કોઈક વાર થાય છે. એટલે તમારે જોવા જાણવાપણું નથી. હવે જે જોવા જાણવાપણું છે તે આ આંખથી જુઓ છો તો આ આંખથી લિમિટેડ દેખાય કે અનલિમિટેડ દેખાય? જેની આંખથી લિમિટેડ દેખાય. આ ચર્મચક્ષુથી લિમિટેડ દેખાય કે અનલિમિટેડ દેખાય? લિમિટેડ. એ તો તમારું સોફ્ટવેર હોય, પૂર્વનું કર્મનું લઈને આવ્યો છે એ જ બતાવે, બીજું કંઈ ના બતાવે. એટલે લગ્નમાં આપણે ગયા હોય ને પછી ફોટાનું આલ્બમ આવે, તારા બધાના ફોટા જુઓ કે તમારા એકલાના જ ફોટા જુઓ? હું તો મારા એકલાના ફોટા જોઉં. તમે કોના જુઓ? નિર્મળભાઈ, લગ્ન થયા નથી એટલે ખબર નથી. શું કહો છો? લગ્ન થયા નથી એટલે ના, ખબર નથી. તમારા લગ્ન નહીં, કોઈના લગ્નના આલ્બમ જોવા બેઠા કે ના બેઠા હોય તમારે? અને લગ્નમાં ગયા તો તમારા ફોટા જુઓ કે તમારા બીજાના જુઓ કે તમારા એકલાના જ જુઓ? પોતાના જ. પોતાના જ જુઓ. એટલે આ ચર્મચક્ષુઓ એવું જ બતાવે. વાંચો ને, લિમિટેડ હોય, તમારે ભટકાઈ મારે તમને. અને આ શુદ્ધાત્મા થયા પછી વ્યવહાર દર્શીને નિષેધ દર્શનો ઉપયોગ થયો અને જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે થયું. વાંચો ને કે ના સમજાય? એટલે તમારી સામે જે સંયોગ આવે એની વિગતમાં જશો અને વિગતમાં જઈને નિર્મળભાઈને સમાધાન આપશો તમે. એટલે ફાઇલ નંબર 1નો સંભાવના નિકાલ થશે તમારે. અને નિર્મળભાઈ સમાધાનને પામશે. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી અટકવાનો ભાગ નહીં થાય, પ્રશ્ન નહીં થાય, આશ્ચર્ય નહીં થાય, ખાલી જોવા જાણવાનું થશે. એને એક બહુ સ્થૂળ દાખલો આપીએ. સિનેમા જોવા જાઓ છો કે નથી જતા નિર્મળભાઈ? હા, જાય છે. એમાં આગનું દ્રશ્ય આવે, તમારે 5 મિનિટનું આગનું દ્રશ્ય આવે એટલે દોડીને બહાર નીકળી જાઓ કે ના નીકળી જાઓ? શું આંખનું દ્રશ્ય? આગ, ફાયર, અગ્નિ. હા. આગનું દ્રશ્ય આવે 5 મિનિટ તો તમે દોડીને બહાર નીકળી જાઓ કે ના નીકળી જાઓ? ફિલ્મમાં આવે. હા, ફિલ્મમાં આવે તો નહીં નીકળીએ ને. થિયેટરમાં આવે છે તો નીકળે. હા. એટલે આવું જોવા જાણવાનું થઈ જાય. આને જોવા જાણવાનું કહેવાય. નિર્મળભાઈ વાત સમજાય કે ના સમજાય? તમને સ્પષ્ટ ક્લિયર છે કે પડદામાં આગ લાગી છે, હોલમાં આગ નથી લાગી. એવું તમારું આ જે પ્રતિબિંબ ઉપરથી બીમ ઉપર આવ્યા અને બીમ ઉપરથી બિલીફ ઉપર આવ્યા અને તમે બિલીફને બરાબર કહે કે વ્યવહાર દ્રષ્ટિથી હું નિર્મળ છું અને નિશ્ચય જતી શુદ્ધાત્મા છું. વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા ભેગા થાય ત્યારે એક કાર્ય થાય તમારે. એટલે પછી એ દ્રશ્ય લાગશે, દ્રષ્ટા નહીં લાગે. દ્રશ્ય લાગશે તો આરામથી પોપકોર્ન ખાતા ખાતા એ પિક્ચર જોશો અને દ્રશ્યની જગ્યાએ દ્રષ્ટા લાગશે દોડીને બહાર નીકળી જશો. તે પિક્ચર જોતા હતા આપણે દખલ કરવાનું છે જ નહીં. ના, થશે જ નહીં. કરવા જશો તો નહીં થાય, કારણ કે તમારી દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ. એટલે છાયા માયા કશું રહ્યું જ નહીં બધી વસ્તુ. અને તમારું નામે નિર્મળ છે, દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ, તમારું નામે નિર્મળ છે. વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? સમાધાન થઈ ગયું. શું કહે છે રુજુતા? જેમેશાનજી, આ તમે જે જોવા જવાની વાત કરો છો તો જોવા જવા માટે કોઈ ક્રિયા નથી કરવાની કે કોઈ પુરુષાર્થી નથી કરવાનો, ફક્ત બિલીફ જ
સમ્યક પરફેક્ટ કરી એટલે એ ચાલુ એ થઈ ગયું. ના, એવું નથી કહેવા માંગતો. હમ. કોઈ ક્રિયા નથી કરવાનું એવું બી નથી કહેવા માંગતો, અને પુરુષાર્થ નથી કરવાનો એવું બી નથી કહેવા માંગતો. બરાબર બરાબર. કોઈ ક્રિયા કરવાનું નથી એવું બી નથી મેં કીધું, અને કોઈ પુરુષાર્થ કરવાનો છે એવું પણ મેં નથી કીધું. શું કહે છે રુજુતા? બહુ સમજવું પડશે. આ વાક્ય તો આખા જગતને મેન્ટલ બનાવી દીધું છે. કોઈ ક્રિયા નથી કરવાની, આખા જગતને મેન્ટલ બનાવી દીધું છે, અને કોઈ પુરુષાર્થ કરવાનો નથી. એટલે દાદા ઉઘોડું બોલતા હતા, આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે. વાત સમજે ને? કોઈ ક્રિયા કરવાનું નથી એવો મિનિંગ નથી. વાત સમજે ને? હા, જેના કરતા જ નથી એના કરતા બન્યા છે, એના અક્રિય થવાનું છે. પણ એના અક્રિય કેવી રીતે થશે? તો કે જ્ઞાન ક્રિયાના કરતા બનશો તો અજ્ઞાન ક્રિયાના અકર્તા થશો, આવું કહેવા માંગુ છું. વાત સમજાય કે ના સમજાય? આ તો કોઈ કરવાનું નહીં. અમારે ઇન્ટરનેશનલ સેમિનાર થયો હતો ત્યાં આગળ ટેનેસીમાં, તો બધા સાયન્ટિસ્ટ, એમાં એક સાયન્ટિસ્ટ બીજા સાયન્ટિસ્ટ કે આપણે કાંઈ કરવાનું નહીં, અડધો કલાક સુધી બોલે કાંઈ કરવાનું નહીં. હું હાંભળ્યા કરું, મને તકલીફ પડી જાય. હવે શું કરું? સાયન્ટિસ્ટો ભેગા થાય ક્યાં? હું તો માણ ધક્કા ગાડી માણ પાસ થાય. પપ્પાને પાસ કર્યા, મમ્મીને પાસ કર્યા, અને શિક્ષકને સ્કૂલવાળાને પાસ કર્યા. હા, કેમનું કરવાનું થાય? એટલે મેં ધીમે ધીમે પેલા ભાઈને પૂછ્યું, સાયન્ટિસ્ટને. મેં કહું સમજી ગયા કે ના? સમજ ના પડી મેં દિવસ. આખું તમારે કંઈ નહીં કરવાનું. એ વાત બરાબર, કે સમજ ના પડે એમ કે. પણ ચાલે, બે જણા યસ યસ કર્યા કરે બધી વસ્તુ, ઇંગ્લિશમાં બોલ્યા કરે તમારે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એટલે મેં કહું આ એવું કહેવા માંગે છે કે જેના આજે કરતા નહોતા, ગઈકાલે કરતા નહોતા, અને આવતીકાલે કરતા નથી, એના કરતા બન્યા છો, એના અકર્તા થવાનું છે. પણ કેવી રીતે થશે? એ અજ્ઞાન ક્રિયાનો અકર્તા થતો, પહેલા જ્ઞાન ક્રિયાનો કરતા થાય એટલે અજ્ઞાન ક્રિયાનો અકર્તા થાય. બે એટ એ ટાઈમ યુગપદ રીતે છે. એટલે કાંઈ કરવાનું નથી એવું નથી. પણ આ કાળમાં બધા આ મિનિંગ લીધો છે. એટલે દાદા ભગવાન આ વારે ઘડીએ બોલતા હતા, આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે. અને દાદા કહેતા હતા, અમે મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ કરવા આવ્યા છીએ, મિકેનિકલ પ્રોબ્લેમ સોલ્વ કરવા નથી. અને મેન્ટલ પ્રોબ્લેમમાં એટલે પહેલાં મનમાં રોગ છે, પછી તનમાં રોગ છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. હવે આ તમે સમજાઈ ગયું કે જેના કરતા જ નહોતા એના કરતા બન્યા છે. વાત સમજાય કે ના સમજાય? તો એને દરઅસલ પુરુષાર્થ કહેવાય કે ભ્રાંત પુરુષાર્થ કહેવાય? ભ્રાંત પુરુષાર્થ કહેવાય. ભ્રાંત પુરુષાર્થ છે. વાત સમજાય ને? હવે પુરુષાર્થ, હવે આ ભ્રાંત પુરુષાર્થ દેખાઈ ગયો તો દરઅસલ પુરુષાર્થ ચાલુ થયો કે ના થયો? ચાલુ થયો. હવે દરઅસલ પુરુષાર્થ થયો તો તું 3 વેદમાં રહ્યો કે 3 વેદથી બહાર થઈ ગયો? 3 વેદથી બહાર થઈ એટલે વેદનો અંત થઈ ગયો. જેનાથી કર્મ બંધ પડે છે ને 4 ગતિને 84 લાખ યોનિમાં ભટકવાનું થાય છે. એટલે પુરુષાર્થ છે, પુરુષ થયો, 3 વેદથી મુક્ત થયો. શું કહે છે રુજુતા? બરાબર છે. એટલે એક આ જોવા જાણવાની વાત છે, અને એક બીજું બિંબ પ્રતિબિંબ જે બિલીફની વાત છે. તો તમારું બીજા સાથે જે સત્સંગ થયો હોય કે મારી સાથે કંઈક વાત થઈ હોય, એના ઘણા બધા દ્રષ્ટાંત પરથી આ વસ્તુ સમજી શકાય એવું લાગે છે. કે એક તો તમને કોઈ કીધું હતું કે શું વ્યવસ્થિતમાં ફેરફાર થઈ શકે? તો ઘણા બધાને પૂછ્યું ને બધાએ થિયરિટિકલ જવાબ આપ્યો, પણ તમે જે રીતે એને વ્યવસ્થિતમાં ફેરફાર થઈ શકે એના એક પ્રશ્ન પરથી જેવી રીતે એને જોવા જાણવાનું ક્રિયાકારી કરી આપ્યું ને, એના પરથી એવું લાગે છે કે આને જોવા જાણવાનું કહી શકાય એમ. એટલે એક પ્રસંગ અમારે બનેલો અમેરિકામાં. આ સમજાય કે ના સમજાય? બહુ સરસ હતો. પ્રશ્ન એક જ જણ કરે. વાત સમજાય કે ના સમજાય? પણ એ પ્રશ્નનો બધા જ આપતા પુત્રો જે બી હતા, હું હતો, નિમિષાનંદજી હતા, ડૉક્ટર શૈલેષાનંદજી હતા, અને શાહ સાહેબ, 4 જણા હતા. પ્રશ્ન એક જ જણે એ કરવાનો, અને બધા એના ઉપર જવાબ આપવાનો તમારે. તો એક જણનો પ્રશ્ન આવ્યો, નિર્મળભાઈ, શું વ્યવસ્થિતમાં ફેરફાર થાય કે ના થાય? ન થાય. વાત સમજાય કે ના સમજાય? એટલે અમારે શૈલેષાનંદજી બહુ જ અભ્યાસ કર્યો હતો દાદાનો, અને પર્સનલ સત્સંગને બધું કર્યું હતું. બહુ જ સરસ રીતે પૃથ્થકરણ કર્યું, બહુ સરસ રીતે પૃથ્થકરણ કર્યું. તેમ છતાં પેલાને સમાધાન ના થયું. વાત સમજે ને? મને બહુ ફાયદો થઈ ગયો. શૈલેષાનંદજીએ જે રીતે વાત કરી મને બહુ ફાયદો થઈ ગયો.
વાત સમજાય કે ના સમજાય? પછી અમારા નિમિષાનંદજીએ બહુ સરસ કીધું પણ એને સમાધાન ના થયું. શાહ સાહેબે પણ બહુ સરસ કીધું પણ સમાધાન ના થયું. પછી મારો નંબર આવ્યો. હવે આ ત્રણેય જણા બોલ્યા હોય, હવે મારી પાસે કોઈ પછી કોઈ દ્રષ્ટાંત કે દાખલો હોય ખરો નિર્મળભાઈ? હોઈ શકે. શું કહે છે રુજુતા? ના હોય ને એમાં બધું આવી ગયું હોય, આટલું બધું 3 જણ. કશું બાકી જ ના રહે તમારે. હવે મારે શું કરવાનું થાય? હવે મારી એક સામાન્ય જોવાની દ્રષ્ટિ હતી, સામાન્ય જોવાની દ્રષ્ટિ. તો એના પહેલાં હું 2009માં ગુરુ પૂર્ણિમામાં ગયો હતો, શિકાગોમાં જ ગયો હતો. અને એ ભાઈ રસોડાના ઇન્ચાર્જ હતા. હવે રસોડાના ઇન્ચાર્જ હોય એટલે સિન્સિયર હોય કે ના હોય? સિન્સિયર હોય. નિર્મળભાઈ, એટલે એ અક્રમ વિજ્ઞાનના ગ્રાહક હોય કે ના હોય? હોય. પછી બધી આપતાવાણી એમની પાસે હોય કે ના હોય? હોઈ શકે. પછી આપતા સૂત્ર હોય કે ના હોય? પછી એ કબાટમાં મૂકી રાખે કે બધો અભ્યાસ પણ કરેલો હોય? કરેલો હોય. બધો જ અભ્યાસ કરેલો હોય. વાત સમજાય કે ના સમજાય? હવે તેમ છતાં આવો પ્રશ્ન આવ્યો. તેની અંદર બધું લખેલું જ છે કે નથી લખ્યું? ખુલાસો બધું કરેલું છે કે નથી કરેલું? કરેલું છે. બધી આપતાવાણી વાંચી દીધી હોય, અક્રમ વિજ્ઞાન વાંચેલું હોય, આજીવન સભ્ય હતા, આપતા સૂત્ર તો એની અંદર ખુલાસો છે. તેમ છતાં આ પ્રશ્ન કર્યો એટલે સમજવું પડશે કે નહીં સમજવું પડે? એટલે મને આ જે થયું એમાંથી મેં કીધું આ તમારો મૂળ પ્રશ્ન નથી. તમે જે આ પ્રશ્ન કર્યો જે મૂળ પ્રશ્ન નથી એમ કે. વાત સમજાય કે ના સમજાય? એટલે એકદમ જ ચમકી ગયો. મને કે તમને કેવી રીતે ખબર પડી કે આ મારો મૂળ પ્રશ્ન નથી? મેં કહું તમે રસોડાના ઇન્ચાર્જ હતા ગયા વર્ષે, એટલે તમે સિન્સિયર છો. એક એમ કહે કે એમ પેલી કમિટી હોય ને એના કમિટીના 5-8 મેમ્બર હોય એ માના માણસ છો તમે. આજીવન સભ્ય હોય, આપતાવાણી હોય, આપતા સૂત્ર હોય અને બધું સત્સંગની વાતો થતી હોય ને બધું થતું હોય એની અંદર આ બધા ખુલાસા છે. ને તેમ છતાં આ પ્રશ્ન કરેલો છે. એટલે ભાઈ આ મૂળ પ્રશ્ન નથી. મેં કહું તમારો મૂળ પ્રશ્ન કહો. વાત સમજાય કે ના સમજાય? આ જોવા જાણવાનું આ રીતે છે. તો મારી પાસે બધું બહુ હતું, બધું બોલવું તો બોલી શકે. વાત સમજાય ને? એટલે પછી જે વ્યવસ્થિતમાં આવ્યું અને એમાં એ અવસ્થિત થઈ ગયા હતા. એટલે થયું કે શું વ્યવસ્થિતમાં ફેરફાર થાય કે ના થાય? વાત સમજાય કે ના સમજાય? તો શું હતું? છોકરી આવી હતી, મહિનો રહ્યું ને જવાના અડધો કલાક પહેલાં કીધું કે હું અબ્દુલ્લા જોડે લગ્ન કરવાની છું. હવે તમે તો લગ્ન નથી કર્યા એટલે દાખલો ના પણ માની લો કે કર્યા છે અને તમારી છોકરી કહે કે મારે અબ્દુલ્લા જોડે લગ્ન કરવાનું તો તમને આનંદ થાય કે ના થાય? ન થાય. કે જમીન નીચેથી પગ નીચેથી જમીન ખસી જાય? ખસી જાય. વાત સમજાય કે ના સમજાય? એટલે એને આટલું જ કીધું પછી જતી રહી. હવે 3 મહિના પછી લગ્ન કરવાની હતી. વાત સમજાય કે ના સમજાય? 3 મહિના પછી લગ્ન કરવાની હતી પણ એને તો આટલું કીધું તે છોકરીના લગ્ન થઈ ગયા, સમાજમાં બધાને ખબર પડી ગઈ અને હું બેઆબરૂ થઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? બધું થઈ ગયું બધી વસ્તુ. હવે ત્યાં આગળ આ વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો કે નહીં કરવાનો? કરવાનો. વ્યવસ્થિત શક્તિ જે ઉપયોગ કરવાનો કે ના કરવાનો હોય? કરવાનો. વાત સમજાય કે ના સમજાય? હવે ધારો કે આ આવ્યું હોય તો આપણે એ વ્યવસ્થિતમાં અવસ્થિત થવાનું છે કે સ્વસ્થ રહેવાનું છે? સ્વસ્થ રહેવાનું. કેવી રીતે સ્વસ્થ રહેવાય નિર્મળભાઈ? વ્યવસ્થિતની આપણે સમજવાનું કે વ્યવસ્થિત જ ચલાવે છે. એવું બોલશે એટલે સ્વસ્થ રહેવાશે? અબ્દુલ્લા જોડે લગ્ન કરવાની છે, સ્વસ્થ રહેવાશે? નહીં રહેવાય. આવું ચાલશે નહીં. બહુ રીત સાથે દાખલો ગણો. તો ત્યાં આગળ કે હજી તો 3 મહિના છે. 3 મહિના છે. વાત સમજાય કે ના સમજાય? તો એને સ્વસ્થ રહેવા દેશે. 3 મહિનામાં તો બધો ફેરફાર થાય કે ના થાય? થાય. વાત સમજાય કે ના સમજાય? તમને એટેક આવ્યો હોય અને હોસ્પિટલમાં જાઓ તો 24 કલાક 48 કલાક 72 કલાક પછી ધીમે ધીમે બધો કેસ સારો જ થવા માંડે. ખાલી 72 કલાક જ મેક્સિમમ જોવામાં આવે છે. એ લોકોના પ્રિન્સિપલ છે. કોક હોય તો પછી થોડું વધારે હોય. તો કે હજી તો 3 મહિના છે પણ એ ત્યાં સુધી ગયા જ નહીં. બધું થઈ ગયું અને હું બેઆબરૂ થઈ ગયો. સમાજવાળાએ મને નાતમાંથી બહાર કાઢી દીધો. વાત સમજાય કે ના સમજાય? સમજાય. હજી તો 3 મહિના છે પણ એવી રીતે દાખલો ગણાય ખરો? આ તમને જોવા જાણવાનું બતાવું છું. આ શુદ્ધાત્મામાં આવું શુદ્ધાત્મા પદમાં બેસવું એ બતાવું છું. 3 મહિના છે
હવે 3 મહિનામાં 1 મહિનો જતો રહ્યો તો કોઈ ફેરફાર નથી થયો, પણ હજી તો 2 મહિના બાકી છે. પાછો 1 મહિનો ગયો, હજી તો 1 મહિનો બાકી છે. ત્યાં સુધી તો સ્થિર રહેવાય કે ના રહેવાય? રેવાય. શું કહો છો? રેવાય. હવે મહિનામાં પાછો 15 દિવસ જતા, હજી તો 15 દિવસ બાકી છે, તો એટલું તો સ્થિર રહેવાય કે ના રહેવાય? રેવાય. 15 દિવસમાં અઠવાડિયું છે, તો હજી તો અઠવાડિયું બાકી છે. હવે 1 જ દિવસ બાકી છે, તો સ્થિર ત્યાં સુધી તો રહેવાય ને કે ના રહેવાય? રેવાય. પછી એ 1 જ દિવસ છે, હવે જો 1 કલાક છે, તો ત્યાં સુધી સ્થિર તો રહેવાય કે ના રહેવાય? શું કહો છો? હા, પછી કરતા કરતા 1 જ મિનિટ છે, પણ 60 સેકન્ડ છે કે નહીં, ત્યાં સુધી સ્થિર રહેવાય કે રહેવાય? પણ કોઈ પ્રયોગ કર્યો ખરો? અને આવો પ્રયોગ કર્યા વિના શુદ્ધાત્મામાં આવી ગયા અને જોવા જાણવાનું ચાલુ થઈ ગયું. નિર્મળભાઈ, વાત સમજવી પડશે કે નહીં સમજવું પડે? સમજવું પડે. 1 મિનિટમાં 60 સેકન્ડ છે. વાત સમજાય કે ના સમજાય? કારણ કે કારમાં તમે ચાવી નાખો છો તો એનું મિકેનિઝમ કરેલું છે, તે સ્પાર્ક થાય ને તરત ગાડી સ્ટાર્ટ થાય છે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. તે વસ્તુ સમજવી પડશે ને. તો કે કોઈ બી વસ્તુ બનાવવા માટે કે અમુક સમય લાગે છે કે ખાલી એક પલ જ જોઈએ? અમુક સમય લાગે છે. હવે આ બધામાં એને આ બધામાં સહી કરી નાખી, હજી 3 મહિના છે એવો દાખલો જ ગણ્યો નહીં, હજી તો 2 મહિના છે એવો દાખલો જ ગણ્યો નહીં, હજી તો 1 મહિનો છે એવો દાખલો જ ગણ્યો નહીં, હજી તો 15 દિવસ છે દાખલો જ ના ગણ્યો, હજી તો અઠવાડિયું છે એવો દાખલો જ ના ગણ્યો, હજી તો 1 દિવસ એવો દાખલો જ ના ગણ્યો, હજી તો કલાક છે, હજી તો 1 મિનિટ જેવો દાખલો જ ના ગણ્યો. એટલે શું કર્યું? એને સહી કરી દીધી. એન્ડોર્સમેન્ટ કર્યું કે એન્ડોર્સમેન્ટ ના કર્યું? નિર્મળભાઈ, એને દાખલો ન ગણ્યો તો એન્ડોર્સમેન્ટ કરી નાખ્યું. એન્ડોર્સમેન્ટ કર્યું એટલે હવે એ છોકરી ના પહેણું એની તો પહેણશે, અને એન્ડોર્સમેન્ટ ના કરે તો પહેણશે ખરી? ના, તો હજી ટાઈમ છે 3 મહિના. તમારે ચા બનાવીને પીવડાવી છે, પણ પીનાર જ ના મળે તો કેવી રીતે બનશે? પીનાર છે પણ તપેલી જ ના હોય તો કેવી રીતે બનશે? નહીં બને. અને દૂધ જ ના હોય તો કેવી રીતે બનશે? નહીં બને. એક એવિડન્સ ભેગો ના થાય તો ચા ના બને. તો ખાલી એન્ડોર્સમેન્ટ નહોતું કરવાનું. વાત સમજ્યા કે ના? તો પછી એ વ્યવસ્થિત બનશે ખરું? સમજ્યા. એ અવસ્થિત ના થવાયો. વાત સમજ્યા કે ના સમજાય? સમજાય. ના, પણ વ્યવસ્થિતનો ફેરફાર ના થાય. આ શુદ્ધાત્મા જોવો આ રીતે છે. હા, સમજે ને? અને આ રીતે શુદ્ધાત્માની સીટમાં આવવાનું છે. હા, સમજે ને? તે એ હવે આ તમારે 3 મહિના પછી છે, પણ જાણ બધું પડી ગયું ને આબરૂ ને બેઆબરૂ થઈ ગઈ બધી વસ્તુ. તે દાખલો બરાબર ગણ્યો કે એમાં અવસ્થિત થઈ ગયા તમે? એમાં વગર એટલે પેલો સંભાવ નિકાલ ના થયો અને પાછું બીજું કર્મ બંધ પડ્યું. અને આપણે શુદ્ધાત્માની સીટમાં બેઠા ને હવે જોયા જ કરીએ, જોયા કે ના, એવું નથી કહેવા માગતા. એટલે આપણે હવે કરતા થવા નથી, એ તો જેના કરતા નથી. વાત સમજાય કે ના સમજાય? એના કરતા થવાનું છે. એમાં મહેનત કરી પડે ખરી અકર્તા થવા માટે? ના. કે ખાલી સમજવું જ પડે તમારે? જે કરતા નથી એને એ કરતા થવાનું છે, જે અકર્તા છે એને કરતા થવાનું છે. એટલે તમે જેના કરતા નતા એના અકર્તા થયા, એટલે જ્ઞાન ક્રિયાના કરતા થયા. કરેક્ટ. પણ હવે તો આ સત્સંગ થવાનો, હવે આપણે કરતા જ નહીં થવાનું, આપણે અકર્તા. આ તો બાવાના 2 બગડશે. નિર્મલભાઈનો આ અવતારે બગડશે ને આવતો અવતારે બગડશે તમારે. હવે પુરુષાર્થ નથી કરવાનો. ના, પેલો પ્રકૃતિ પ્રમાણે ચાલે છે. આ નિમિત્તભાઈ બોલો છે ને, જો આ નચાવે છે તમારે, એના પ્રમાણે ચાલશો ને તમારા આખું તો પુરુષ ભાગ ખુલ્લો, 3 વેદથી મુક્ત થઈ ગયો, અહંકારથી મુક્ત થઈ ગયો. જે અહંકાર તમને ચલાવતો નચાવતો હતો, વાત સમજે ને? સમજાય. વિનાશી સુખને શાશ્વત સુખ બતાવતો હતો. વાત સમજે કે ના સમજાય? સમજાય. એ આખો આવો દાખલો ગણવાનો છે. તો તમને આ એક દાખલો આ જ્ઞાની આવો ગણેલા છે ને એવી રીતે તમને આપેલું છે. અને કેટલો સરસ રીતે દાખલો આપ્યો છે કે વ્યવસ્થિતનું કામ કેવું છે. તોડફોડ કરવાનું કામ એનું છે ને સપ્લાય કરવાનું પણ એનું કામ છે. હવે તોડફોડ કરવાનું વ્યવસ્થિતનું કામ છે ને સપ્લાય કરવાનું કામ છે. તો તમે 3 વેદમાં આવ્યા કે 3 વેદથી મુક્ત થઈ ગયા? મુક્ત થઈ ગયા. શું કહો છો? મુક્ત થઈ ગયા. 3 વેદ કોને કહેવાય નિર્મલભાઈ? એટલે 3 વેદા જ ને? 3 વેદ: સ્ત્રી વેદ, પુરુષ વેદ ને નપુંસક વેદ, જેનાથી આ કર્મ બંધ પડે છે. 3 વેદથી મુક્ત થઈ ગયા. એટલે દરઅસલ તમે પુરુષ થયા. પ્રકૃતિ પ્રમાણે નથી ચાલતા. તમે તમારા પ્રમાણે ચાલો છો.
વાત સમજાય કે એટલે ના આપ સમજાય? એવું કહેવા માંગો છો કે આ જે બધા સિદ્ધાંત છે એ જોવા જાણવા માટેની દ્રષ્ટિ આપે છે, ચશ્મા આપે છે, જેના થ્રુ આપણે જોઈ શકીએ કે હજી 2 મહિના બાકી છે માટે જોયા કરો, હજી 1 મહિનો બાકી છે માટે જોયા કરો, આટલા બધા સંજોગો ભેગા થશે ત્યારે પોસિબલ થશે એટલે જોયા કરો, બન્યું તે જ ન્યાય છે માટે જોયા કરો. એટલે આ સિદ્ધાંત છે એક જોવા જાણવા માટેનું એક વિઝન આપે છે, એક દ્રષ્ટિ આપે છે. આ જોવા જાણવાનો એનો પોતે પોતે અહંકાર પ્રમાણે ચાલે છે, એટલે એનો કરતા ભોગતા બની જાય છે. એટલે હજી તો લગ્ન થયું જ નથી, 3 મહિના પછી જ થવાનું છે, પણ લગ્ન થઈ ગયું, સમાજને ખબર પડી ગઈ ને મને સમાજમાંથી બહાર કાઢી દીધો, ત્યાં સુધી દાખલા આવી રીતે દાખલા ગણ્યા છે. હા સમજ્યા ને? એટલે ખાલી એક જ દાખલો ગણ્યો, આવો આ દાખલો ગણાઈ ગયો તો દુષ્કૃત્ય રહ્યું કે જતું રહ્યું? જતું રહ્યું, જતું રહ્યું. ને દુષ્કૃત્ય શાશ્વત થઈ ગયું કે મિથ્યા થઈ ગયું? મિથ્યા થઈ ગયું. દુષ્કૃત્ય મિથ્યા થઈ ગયું એટલે મિચ્છામી દુક્કડમ. હવે આ એક જ દુષ્કૃત્ય તમને અનંત અવતાર ભટકાવે છે. તળામાં એક કાંકરી પડે ને તો પહેલા કેન્દ્ર બને છે, સાચું ને, અને પછી વર્તુળ બને છે, જગત બને છે. આ એક જ દુષ્કૃત્ય જતું રહ્યું એટલે દુષ્કૃત્ય મિથ્યા થઈ ગયું. એવી રીતે આપ જે ચોર ધુતારાનો દાખલો કહો છો, હા, તો એમાં અત્યારે આપણે જે નિર્મલભાઈ સાથે વાત કરી ને કે પ્રતિબિંબ છે બિંબના આધારે છે, બિંબ છે બિલીફના આધારે છે, તો એ દાખલામાં એવું સમજી શકાય કે ચોર ધુતારા છે બહાર તો એ પ્રતિબિંબ છે અને બિંબ મારી અંદર રહેલા લોભ લાલચ છે જેના આધારે પ્રતિબિંબ બન્યું. બરાબર. અને એ લોભ લાલચ શેના આધારે છે? તો કે બિલીફના આધારે. એ બિલીફ એવું સમજી શકાય કે પૈસામાં સુખ છે એવી મારી માન્યતા છે, એના આધારે એ બિંબ બને છે. હા, પૈસામાં સુખ છે, આમ ના કર તો ચાલે જ નહીં, અચ્છા. હું રુજુતા છું, આ બધી બિલીફો છે. હમ. આ સમજે કે ના સમજાય? એ તો બધી કેટલી બધી માન્યતાઓ છે અંદર, તો એના આધારે એ બિંબ બને છે એવું. હા, એટલે એ બિલીફ હોય એટલે એ બિલીફ પ્રમાણે તમારે બિંબ બન્યું. હા સર, અને પછી બિંબ પ્રમાણે પછી પ્રતિબિંબ બને છે. બરાબર. તો આપણે સંવત્સરી પ્રતિક્રમણ કરવાનું છે, એટલે બિંબમાંથી પ્રતિબિંબમાંથી બિંબ તરફ આવવાનું છે, અને બિંબથી પછી તમારે બિલીફ તરફ આવવાનું છે, અને પછી આ જે 5 આજ્ઞા ઉપયોગ કરો એટલે એ બિલીફ છે એ તમારે આખી સમ્યક થઈ જાય. એટલે બિલીફ થી મૂળ અજ્ઞાન તરફ લઈ જાઓ છો. હા, એ અજ્ઞાન તરફ લઈ જવાનો ભાગ છે તમારો. બરાબર. એ અજ્ઞાન ઉડ્યું તમારે, કીધું ને. એટલે આપણે કઈ જ નહીં કરવાનું, ના કરવાનું ને, જ્ઞાન ક્રિયા ના કરતા બની ગયા. એટલે જોવા જાણવાનું એ જ્ઞાન ક્રિયા થઈ. હા સમજે ને? એટલે દાદાએ ત્યાં કેસરીરાજીમાં કીધું તો બધા બહુ સરસ મજાની વિધિ કરતા હતા. હા સમજે ને? તો દાદા જોરથી બોલ્યા જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એમ કે, એટલે બધા ખુશ થઈ ગયા કે હાલું આપણે જ્ઞાન ક્રિયા કરીએ છીએ. વાત સમજ્યા કે ના સમજાય? અને પછી થોડી વાર પછી બોલ્યા કે અજ્ઞાન ક્રિયાભ્યામ બંધન. હવે એમને વિવેક કરવાનો છે કે હું જ્ઞાન ક્રિયા કરું છું કે અજ્ઞાન ક્રિયા કરું છું. આ નિમેશાનંદજી તમારી પાસે વિધિ બોલાવે છે ને, કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. સાચું ને? તે એ જેને ખપે છે એના માટે મને ખપતી નથી, બાકી તમે તો એને જોનારા ને જાણનારા. એટલે કેટલું મોટું તમને દુષ્કૃત્ય મિથ્યા કરાવે છે. એટલે જેને શક્તિ લેવાની છે એને તો લેવાની જ છે, પણ તું એનો જોનાર, તું નિંદબળ નથી, તું તો સબળ જ છે, અનંત શક્તિ વાળો છું. એટલે આખું વ્યવહાર નિશ્ચય સાથે જઈએ છે, એકાંતિક નથી જતા આપણે. એકાંતિક નથી જતા. એટલે વ્યવહાર સાથે આખો નિશ્ચય એ થાય છે ને નિશ્ચય સાથે વ્યવહાર થાય છે. આ તો નિશ્ચયના આધારે વ્યવહાર ખંડિત થાય છે અને વ્યવહારના આધારે નિશ્ચય ખંડિત થાય છે, એટલે કાંઈ ના નથી રહેતા. એટલે મેન્ટલ થઈ જાવ છો બધી વસ્તુ. એટલે કાંઈ જ નહીં કરવાનું, એટલે આમ જોવા જઈએ તો એવું બની જ ના શકે કે કાંઈ જ નહીં કરવાનું, કારણ કે પૂર્વેથી લઈને આવ્યા છે, ફોર્સ જ આપણને કરાવડાવશે. પૂતગલ બાય ડિફોલ્ટ ઇટ સેલ્ફ ક્રિયાકારી જ છે, સક્રિય છે. હા તો ને, દરેક વસ્તુ એની રીતે સક્રિય જ છે. ખાલી એ જે કરાવડાવશે એને હું કર્યું કે મેં કર્યું એવું નહીં માનવાનું, એ એવું કહેવા માંગો છો? કે નહીં માનવાનું એવું નથી કહેવા માંગતા. તમે જોવા જાણવાનો ભાગ થશે એટલે તરત જ તમારે આખું ક્લિયર થઈ જશે, તરત જ ક્લિયર થઈ જશે. ઈરાન સમજાયું કે ના સમજાયું? બરાબર, બહુ સરસ. અને આ ખાસ તો અત્યારે લેટેસ્ટ જ દાખલો બન્યો છે તમારો જોવા જાણવાનો, તમારો આખો જે પ્રયોગ થયો
આટલા બધા વિકલ્પોમાં જેમ તમે કીધું ને છેક 1 કલાક બાકી છે અને સહી નથી કરતા, તો તમે ના ના 1 મિનિટ છે, હજી તો 60 સેકન્ડ છે. એને એને 58 સેકન્ડ સુધી સ્થિર જ રહેવાનું છે, જોવા જાણવાનું જ છે. આ તો થઈ ગયું ને આબરૂ બે આબરૂ બધું જતું રહ્યું, ક્યાંથી ક્યાં જતું રહે છે. વાત સમજાય કે ના સમજાય? આટલે સુધી છે વાત ને. એમ કહી શકાય કે અક્રમ વિજ્ઞાનમાં સૌથી છેલ્લો સ્ટેજ આ છે જ્ઞાતા દ્રષ્ટાનો. શું કહો છો? અક્રમ વિજ્ઞાનમાં સૌથી છેલ્લો ને ઊંચો સ્ટેજ આ છે જ્ઞાતા દ્રષ્ટાનો. ના, એવી રીતે નથી. અહીંયા જ્ઞાતા દ્રષ્ટા રહો એવું બી નથી કહેવા માંગતા, શુદ્ધાત્મામાં રહો એવું બી નથી કહેવા માંગતા. આ તો પ્રિન્સિપાલ દાદાએ ખુલ્લો કર્યો. વાત સમજાય કે ના સમજાય? આમાંની તમને કોઈ બી ક્રિયા કરવા નથી માંગતા કે તમે આમ રીતે રહો, જ્ઞાતા દ્રષ્ટા રહો, શુદ્ધાત્મામાં રહો, એવું કશું જ વાક્ય હું તમને આપવા નથી માંગતો. મને પ્રશ્ન કરો અને પ્રશ્નમાં તમને તમારા પદમાં બેહાડી દઈશ. વાત સમજાય કે ના સમજાય? ઘેર જઈને તમે આમ કરો એ બી કશું નથી આપવા માંગતો, કારણ એક જ રીત સાથેનો દાખલો બતાવી દઉં તમારે બધું. પશુપતિ ગેરમે તો ચાલુ થઈ જાય તમારું બધું. એક આ જોવા જાણવા માટે એક મારી સાથેનો એક પ્રસંગ છે, હા. બહુ વર્ષો પહેલાનો પ્રસંગ છે કે મેં તમને નિશ્ચયથી જ કીધું કે 5 દિવસ હું નથી તો 5 દિવસ આવું ને આવું આ જે મેં ગોઠવ્યું છે એવું ને એવું રહેવું જોઈએ, એમાં કશો ફેરફાર ના થવો જોઈએ. તો તમે ખાલી એક જ વાક્ય કીધું એની સામે કે દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે. હવે આટલું વાક્ય છે એ બહુ જોવા જાણવાનું સૂચવે છે. આમ જોવા જઈએ તો બહુ મોટું દર્શન આપે છે. એ અમારી ત્યાં રહે છે અને બધું આ બધું કામ કરે બધી વસ્તુ. તો દરેક બહેનોનું બધું ચોખ્ખાઈ બધી જુદી જુદી ટાઈપની હોય. વાત સમજાય ને? દરેકની ઉપયોગ જાગૃતિ બધી જુદી હોય. તો પેલું એનું જે પેલું રાખે ને બીજા બધા બરાબર ના રાખે એટલે તરત એની અંદર એ કરતાપણાના હિસાબે જે ક્રિયાઓ કરતા હોય એટલે સીધી મને વોર્નિંગ પેલું આપી દીધું, પેલું કે વટહુકમ જ બહાર પાડી દીધું. એવું ને? શું કહે છે? વટહુકમ જ બહાર દીધો કે જો હું આ 5 દિવસ જઉં છું એમ કે આ ઘર આવું છે ને એવું ચોખ્ખું હું આવું ત્યારે આવું જ જોઈએ બધી વસ્તુ. એટલે તમને આવું કહે તો તમે શું કહો નિર્મળભાઈ? શું કહ્યું? આ ઘર ચોખ્ખું જ રાખવાનું છે, હા. આવું જ જોશે એમ કે તો તમે શું કે હું રખાય છે એવું જ બોલો કે ના બોલો? હા, બોલી. હું એવું ના બોલ્યો. મેં ભાઈ જો દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે. વાત સમજાય કે ના સમજાય? દાખલા તું જમણા હાથે ચમચી લે છે અને પેલી ડાબા હાથે લે છે તો એ ડાબા ખાનામાં જ મૂકશે, જમણા ખાનામાં નહીં મૂકે. તો તું જમણા ખાનામાં તું ચમચી ખોડો મળશે, જોવા જઈશ તો ચમચી નહીં મળે, સાણસી નહીં મળે ને ચપ્પુએ નહીં મળે કે કાતારે નહીં મળે. બધું દરેક એની ટેવો જ છે, બધી ટેવોથી ટેવાયેલા છે બધું. મેં આટલું જ કીધું ને કે દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે. ખ્યાલ આવી ગયો? અને આપણે બધા ના કે હું એવું કરાવડાય છે, ના બની જ ના શકે. એવું બંધાવાનું જ ના હોય. બંધાવાનું હોય કે બંધાવાનું ના હોય તમારે? બંધારણ ન હોય. હા, સમજાય કે ના સમજાય? પછી એકવાર હું કંઈ કામ કરતો હતો ને પેલું કપડાં ધોવાનું મશીન કંઈ એ થઈ ગયું, અટકી ગયું બધી વસ્તુ. તો લેડીઝો તો કેવું આમ અટકી જાય ને એટલે ગભરાઈ જાય. એટલે ગભરાતા મારી પાસે આવી કે આ મશીન બંધ થઈ ગયું, પણ મેં નથી કર્યું. કે આ મશીન બગડી ગયું એમ, પણ મેં નથી કર્યું. પાછું ખુલાસો કરે. એટલે મેં કીધું હા તે નથી કર્યું. ના, પણ કે મેં નથી કર્યું એમ કે. તે 25 વાર કીધું કે હા મેં તે નથી કર્યું એમ કે બધી વસ્તુ. એટલે જો આ એક સાથે બે વસ્તુ થાય છે. કેવી રીતનું છે આ દેહાધ્યાસ કેવો છે, આ જોવા જાણવાનો ભાગ. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી ધીમે રહીને 5-25 વાર થયું ને એટલે કે હા મેં તે નથી કર્યું ભાઈ. વાત સમજાય કે ના? એટલે ટાળી પડી. એટલે મેં કહ્યું જો વોશિંગ મશીનને કર્યું છે અને તે નથી કર્યું. હવે જો તું છું, હું છું અને વોશિંગ મશીન છે, હું તો કોમ્પ્યુટર પર કામ કરતો હતો. તારે એને વોશિંગ મશીન જોડે જ સંપર્ક થયેલો છે, મારે થયેલો નથી. તે નથી કર્યું એટલે એનો બીજો મિનિંગ થયો કે વોશિંગ મશીન ચેતન છે. ના, વોશિંગ મશીન ચેતન નથી. કે મેં કહું તે નથી કર્યું એટલે માટે સાબિત થાય છે કે વોશિંગ મશીન ચેતન જ છે. ના, કે વોશિંગ મશીન ચેતન નથી. મેં કહું 100% વોશિંગ મશીન ચેતન છે. કે ના, એ ચેતન નથી એમ કે. નિર્મળભાઈ વાત સમજાય કે ના સમજાય? આ વિકલ્પમાંથી બહાર નીકળવાનું છે. મનને સમાધાન આપવાનું છે ને એને સમાધાન આપવાનું છે. મેં કહું હવે તું 2 જણ તો કોણ થાય? મેં આના હશે કે હાથ અડી ગયો હશે ભાઈ. વાત સમજાય કે ના સમજાય? આવી રીતે આ સમાધાન. હવે આ તમને આ મન સમાધાન પામ્યું કે ના પામ્યું?
આ મન સમાધાન પામ્યું એટલે તમે શેમાં આવ્યા? વિકલ્પ આવ્યા કે નિર્વિકલ્પ થયા? નિર્વિકલ્પ નિર્વિકલ્પ થયા એટલે શુદ્ધાત્મા પદમાં આવવું પડશે કે શુદ્ધાત્મા પદમાં આવી ગયા? આવી ગયા શુદ્ધાત્મા પદમાં આવી ગયા એટલે શુદ્ધાત્માનો ગુણધર્મ ખુલ્લો થાય ને જ્ઞાતા દ્રષ્ટા. થાય. આવું છે એ તમે જ્ઞાતા દ્રષ્ટામાં આવો એવું બી નથી કહેવા માંગતા. શુદ્ધાત્મા પદ તમારી સંજોગ આવે તો તમને બધું ખબર છે. ચેતનનો ગુણધર્મ શું છે, જળનો ગુણધર્મ શું છે, મિશ્ર ચેતનનો ગુણધર્મ શું છે, બધું જ ખબર છે બધી વસ્તુ. તમે દાખલો આપ્યો ને, થિયેટરમાં છો, થિયેટરમાં ફિલ્મ જોવાનું છે, ફિલ્મમાં આગ લાગે કે થિયેટરમાં આગ લાગે છે એ જોવાનું. આ તમારું તમારી સામે આવે છે, બીજું કોઈનું આવતું જ નથી બધી વસ્તુ. પણ તેમ છતાંય કેવું છે કે હું નિર્મળ છું એટલે હું આત્મા છે એ નિર્મળમાં એક્ટિવ થઈ ગયો છે. એટલે નિર્મળ છે ટેમ્પરરી, પણ એ શાશ્વત થઈ ગયો છે. અને શાશ્વત એ નિર્મળમાં એક્ટિવ થઈ ગયો છે એટલે શાશ્વત રહ્યો નહીં. એટલે તો આગ્રહ, દુરાગ્રહ, હતાગ્રહ, મતાગ્રહ, પૂર્વાગ્રહ અને કદાગ્રહ છે ને. એટલે મત છે, મતભેદ છે, મનભેદ છે ને તનભેદ છે. વાત સમજાય ને? સમજ્યા? એટલે આ દુષ્કૃત્ય મિથ્યા થાવ એવું કહેવા માંગે છે. વાત સમજાય કે ના સમજાય? જે મિથ્યાને તમે શાશ્વત બનાવી દીધેલું છે. તમારે તમારી ભૂલ જોવી હોય તો દેખાશે નહીં ને બીજાની તો ઢગલા બંધ દેખાશે. તો દેખાય એનો વાંધો નહીં. 4 ગતિ ભટકવાનું જ બાય ડિફોલ્ટ ફ્રી જ તમારે ભટકવાનું. એ તો કોઈ જીન કે જીનેશ્વર આવે ને તે કૃપા ઉતરે તો કામ થાય ને કે ભટક જ કરવાનું છે. ગમે તેટલા વ્રત નિયમ તપ જપ કરો, લાડી વાડી ગાડી છોડી લંગોટ લગાવીને હિમાલયમાં જાઓ ને નિર્મળભાઈ, તો એ પાર ના આવે. તે લાડી વાડી ગાડી બાધક હતું કે તમારું અજ્ઞાન બાધક હતું? અજ્ઞાન બાધક હતું. તે અજ્ઞાન તો હિમાલયમાં લઈને ગયા. એટલે જગતને ખસેડો છો, સંજોગોને ખસેડો છો, વ્યક્તિને ખસેડો છો, વસ્તુને ખસેડો છો. અજ્ઞાન નથી ખસેડતા. વાત સમજાય કે ના સમજાય? તો દાદાએ ખાલી અજ્ઞાન ઉડાડ્યું. અજ્ઞાન ગયું એટલે રાગદ્વેષ જતા રહ્યા. અજ્ઞાન ગયું એટલે રાગદ્વેષ ગયા, ને રાગદ્વેષ એટલે ક્રોધમાનમાં લોભ ગયા, ક્રોધમાનમાં લોભ ગયા. 8 પ્રકારના કર્મ બંધ પડે જેમાં આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ ગયા. હવે અહીંયા આવીને સમજ કરવાનું છે. પણ સમજવાનું કેવી રીતે છે? પ્રશ્નોત્તરથી સાંભળીને સમજી નહીં શકાય. કારણ કે તમારું સ્પેસ અલગ છે, મારી સ્પેસ અલગ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે હું જે કહેવા માંગુ છું એ તમને સમજાશે નહીં. તમે મને જે કહેવાશે મને સમજાશે નહીં. મને ક્યારે સમજાશે? તો કે આત્મા સિવાય બધું સાપેક્ષ છે. વાત સમજાય ને? પણ હવે આત્મા જ નિર્મળભાઈમાં એક્ટિવ થઈ ગયો છે એટલે જે સાપેક્ષ હતું એને નિરપેક્ષ કરી દીધેલું છે. એટલે મને તીર્થંકરની વાણી નહીં સમજાય, તીર્થંકરનું જ્ઞાન નહીં સમજાય, અજ્ઞાનીનું સમજાશે. વાત સમજાય કે ના સમજાય? એટલે આ આખી વસ્તુ સમજવી પડશે. એટલે હું નિર્મળભાઈ છું એટલે જે મિથ્યા હતો છે અને રહેવાનો છે એ મિથ્યાને શાશ્વત બનાવી દીધો છે. એટલે કે એ દુષ્કૃત્યો મિથ્યા થાવ. વાત સમજાય કે ના સમજાય? તો કે હજી તો 1 મિનિટની વાર છે, હજી તો 25 સેકન્ડની વાર છે, હજી તો 10 સેકન્ડની વાર છે. ત્યાં સુધી સ્થિર જ રહેવાનું છે. જમેશાનજી, આ જે તમે જોવા જવાની વાત કરી તો આપણને આ જે સત્સંગમાં અત્યારે સાંભળીએ છીએ, પણ નિમેશાનંદની જો આખો જીવતો જાગતો દાખલો કે કેટલા બધા મહાત્માઓએ ટકોર કરી હશે, કે ડૉક્ટરોએ કેટલી ટકોર કરેલી હશે, અને આપતા પુત્રોએ પણ કીધેલું, પણ છેક સુધી જોવા જાણવાના પ્રયોગમાં આખો જીવતો જાગતો દાખલો આપણને જોવા મળ્યો છે. બહુ મોટી વસ્તુ છે. વાત શું? અને છે આપણે આ પ્રયોગ આ રીતે જ કરવાના છે. એ 10 સેકન્ડ પતી ગયા પછી પણ અગર 1 સેકન્ડ પતી ગયો પછી લગ્ન થઈ ગયા તો પણ સ્થિર રહેવાનું જ છે ને? ના, તમે એન્ડોર્સમેન્ટ નથી કરતા તો એ વસ્તુ નહીં બને. અને કદાચ બનશે. વાત સમજે કે ને? કદાચ બનશે, પણ તમે છેલ્લી સુધી રહ્યા ને, અવસ્થિત ના થયા તમારે, અવશ્ય ન થયા એટલે ફાઇલનો સંભાવના નિકાલ થશે. અને થયા પછી જે છે વ્યવસ્થિત સામાન્ય રીતે બનશે નહીં, કારણ કે એન્ડોર્સમેન્ટ થાય. ચેકબુકમાં સહી ના કરી તો ખોવાઈ જાય તો તમારે કોઈ પ્રોબ્લેમ નહીં. કઈ ફરક નહીં. તો બેંકમાં ખાલી ઇન્ફોર્મ કરે કે ખોવાઈ ગઈ છે એટલે તરત એ નંબરના ચેકો પાસ નહીં કરે. એટલે સૌથી પહેલા એન્ડોર્સમેન્ટ નહીં કરો તો પછીનો સવાલ નથી આવતો. પછી સવાલ આવતો જ નથી.
આ એન્ડોર્સમેન્ટ થઈ જાય છે, Endorsement નો સવાલ. એ દુષ્કૃત્ય છે અને એ દુષ્કૃત્ય મિથ્યાચાર એવું કહેવા માંગે છે. કરે એન્ડોર્સમેન્ટ નહીં કરો તો પછી પતે ગઈ વાત. જેવો સંયોગ આવ્યો કે તરત જ અસર થાય છે, જેવો સંયોગ આવ્યો તરત જ અસર થાય છે, જેવો સંયોગ આવ્યો તરત જ અસર થાય છે. એ અસર નથી થવાની. વાત સમજાય કે ના સમજાય? એટલે એ અસર છે, વાત સમજાય કે ના સમજાય? તે તમને આખું જુદું જ પાડી દીધું, અસરથી જુદું જ પાડી દીધું. આખું આત્મા સિવાય બધું જ વ્યવહાર દ્રષ્ટિથી છે. હવે વ્યવહાર દ્રષ્ટિ એટલે ખરેખર નહીં, દેખાય છે તેમ છતાં નથી. હા સમજાય ને? અને નિશ્ચય દ્રષ્ટિ એટલે નથી દેખાતું તેમ છતાં છે ને છે જ. આ રીતે છે. વાત સમજાય કે ના સમજાય? અને જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા એટલે વ્યવસ્થિતનું કાર્ય કેવું છે? તોડફોડ પણ એ કરે છે અને સપ્લાય પણ એ કરે છે. હવે તોડફોડ એ કરતું અને સપ્લાય કરતું હોય તો પછી ક્યાં આધિ વ્યાધિ ઉપાધિ રહેશે ખરી? ચિંતા રહેશે ખરી? કઈ રહેતી નથી. આપણે પણ ખાલી ઘેર જઈને કોઈ એવો પ્રયોગ જ હજી નથી મળ્યો. ખાલી જોવાને જાણવાનું જ છે બસ. તો કે એવું નથી કહેવા માંગતા, તમારી સામે સંયોગ આવે છે એનો દાખલો ગણવો પડશે. એના એ જે અજ્ઞાનથી બનેલો છે એટલે એ જ્ઞાન ક્રિયા ત્યાં કરવી પડશે. એ જ્ઞાન ક્રિયા થશે, એ અજ્ઞાન ક્રિયાનો અકર્તા થશે ને જ્ઞાન ક્રિયાનો કરતા બનશે, ત્યાર પછી જોવા જાણવાનું થશે. ત્યાં સુધી નહીં થાય તમારે બનશે. વાત સમજાય કે ના સમજાય? નિર્ભરભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજા. હા, શું કહે છે? હા બોલો ડૉક્ટર સાહેબ. સ્વામીજી, દાદાની વાતમાં એવું બી લખેલું એક વખત કે કંઈક જહાજ ડૂબવાનું હતું તો દાદા કે હે જહાજ તારે ડૂબવું હોય તો ડૂબ, પણ મારી ઈચ્છા નથી. તો આ દાખલો દાદાએ ક્યારે ગણેલો? અને આ જે સિચ્યુએશન હતી અબ્દુલ્લાવાળી, એમાં જે 3 મહિના છે, 2 મહિના છે, 1 અઠવાડિયું છે, 1 દિવસ છે, 60 સેકન્ડ છે, એ રીતે આપણે આ દાખલો ગણ્યો. તો આ બેમાં તફાવત શું છે અને કઈ રીતે કઈ સિચ્યુએશનમાં? આજે અબ્દુલ્લા વાળો દાદાનો નથી પ્રસંગ, એ મારી જોડે બનેલો છે. હાજી. અમારા આપતા પુત્ર જોડે બનેલો છે. હા. હા સમજાય ને? અને જાંજવાળાનું તો એમને બધું સાંભળેલું છે. કઈ સાલનો જાંજવાળાનો દાખલો છે? ડૂબવું જ ડૂબજે, ના ડૂબવું જ બધું. માઇકમાં એ દાદા ત્યારે પોતે જ્ઞાની નહોતા થયા, એમનો જેટીનો બિઝનેસ ચાલતો હતો. એ આવું છે ને, પોતે મમતા નાનપણથી ઓછી લાવેલા, મમતાવાળો ભાગ જ નહીં. મારું દાદાને નાનપણથી, એટલે એ જ્યારે મંદિરમાં જાય ને તો એ જોડાને પણ કહી દે કે તારે જવું હોય તો જજે, રહેવું હોય તો રહેજે, મારી ઈચ્છા નથી. પણ એ જ્યાં બોલતા હતા ને એમાં મમતા વાળો ભાગ નહોતો, મારા વાળો. અને જ્યારે જહાજમાં ગયા ને, જેટી બાંધવાની હતી અને ત્યાં સર્વે કરવાનો હતો. એટલે છે ને બધાએ કીધું આમ થાય આવું થાય. ત્યારે દાદા મમતા વગરનો વ્યવહાર બતાવ્યો. મારું શું થશે, મારું શું થશે, મારા નવા જોડા જતા રહેશે તો શું થશે? તો કે તારે જવું હોય તો જજે, રહેવું હોય તો રહેજે, પણ મારી ઈચ્છા નથી. હવે તમે વિચાર કરજો, આ વ્યવહાર નિશ્ચય પરફેક્ટ છે. હવે આપણે હવે કરતા રહેવાનું છે, આપણે પુરુષાર્થ કરવાનો નથી એવું નથી કીધું. હા સમજ, અંબાલાલનો વ્યવહાર તો છે જ. અંબાલાલને તો આ જરૂર પડે કે ના જરૂર પડે? જરૂર પડે. પોતે આત્મા થયા છે પણ તેમ છતાં અંબાલાલનો વ્યવહાર સચવાય છે, અને અંબાલાલ છે તેમ છતાં આત્માનો વ્યવહાર સચવાય છે. સચવાય છે, એટલે બે પેરેલલ છે. પેરેલલ છે. હા સમજે, તારે જવું જ જજે અને રહેવું જ રહેજે, મારી ઈચ્છા નથી. ના, સમજાઈ ગયું. એટલે લંગડી નથી રમતા, બેઉ પગે ચાલે છે એમ કોને? એટલે ડ્યુઆલિટી નથી. હા સમજે ને? એકાંતિક નથી, બરાબર છે. એકાંતિક નથી, બેલેન્સ વાળું છે. અને એવી રીતે ભગવાન પ્રગટ થાય છે અને તમને એવી રીતે આપેલા છે. તમે પણ આ ક્ષણે જેમ દાદાને સુરતના સ્ટેશને જ્ઞાન પ્રગટ થયું, અહીંયા પણ થઈ શકે. આ પર્યુષણ પર્વ છે કે જન્માષ્ટમી છે કે ગુરુ પૂર્ણિમા પ્રગટ થઈ શકે તમને. હાજી. હા સમજે ને? એને આ બધા જીવતા દાખલા છે. આ નિમેષાનંદજીનો જીવતો દાખલો છે કે નહીં? આ બધું સાંભળ્યું છે ને એમને? તબિયતનું આમ હતું તો જીવતો દાખલો છે. બીજું શું કરવાનું રહ્યું? એટલે 8 દિવસમાં ખાલી એક દિવસ સત્સંગ કરે તો સરસ કહેવાય કે ના કહેવાય? ડૉક્ટરની ભાષામાં બહુ જ સરસ કહેવાય. તો 7 દિવસ તમને આટલું સરસ આપ્યું તો કેટલી મોટી વસ્તુ થઈ. એ બિલકુલ. ડૉક્ટરે ના કરી શકે. હા. એ આ તો ડૉક્ટર એવા દાદા મળી ગયા છે
આ પેલું વ્યવહારથી તો બધા જાણે એટલે એ કરે તો એ કરવા છે, નથી કરતા ને કરે છે, પણ મૂળ અંદર આ દાદાનો પ્રયોગ એનું કામ કર્યા કરે છે. વાત સમજે ને? તારે જવું જ જજે, અરે અત્યારે જે મારી ઈચ્છા નથી. મારી ઈચ્છા નથી. એટલે પેલું તમે જે કહેવા માંગે જયમેશભાઈ જે કહેવા માંગે, મમતાના આધારે જે ભોગવટો ઊભો થાય છે ને, એ ભોગવટાના એ પોતે મમતાના આધાર મારા જોડા જતા રહેશે તો. હા, એટલે દાદા શું કે પેલો શેઠ દર્શન કરવા ગયો તો ભગવાનના દર્શનની સાથે જોડાના દર્શન કરતો હતો. ત્યારે એ મારા વાળો ભાગને એમણે કટ કેવી રીતે કર્યો એ વાત. હા, અંદર મારા જોડા છે ને જતા રહેશે તો કે જ્યારે તારે જવું હોય તો જજે, રહેવું હોય તો રહેજે. મારી ઈચ્છા નથી. મમતાની અસર ભોગવટો ના આવવા દીધો. ભોગવટો જુઓ. ના આવવા દીધો. કારણ કે ભોગવટો મમતાના આધારે છે ને. એટલે એમને એન્ડોર્સ નહોતું કર્યું કે જોડા જાય, પણ હા. એમ પણ કીધું કે જવું હોય તો જાય, ન જવું હોય તો નહીં, પણ મારી ઈચ્છા નથી કે જાય. ના, એટલે પણ- એમની સહી હતી કે ન જવામાં. ના પણ વ્યવહારમાં તો મારા જોડા કહેવાય, હા. પણ અંદર ભાગાકાર કરાય. અંદર ભાગાકાર કરે. અંદર તોડી નાખ્યું. સેમ જેટીમાં આવું થાય તો, જહાજમાં આવું થાય તો, મારા જેવું હોય તો ભલે પાણી ભરાય, એકમાં પાણી ભરાય, આ બાજુ કાણું છે પાણી ભરાય તો કે બીજી બાજુ કાણું પાડ દે જતું રહેશે. બંને બાજુથી ભરાય. હવે આ મમતા વિનાનો ભાગ તો દાદાએ શિવ પરમાત્માની વ્યાખ્યા આપીને આઈ વિથ માય જીવાત્મા, આઈ વિધાઉટ માય શિવાત્મા. આ જીવતા શિવ તમારી પાસે આવ્યા છે. આ કલ્યાણ સ્વરૂપ તમારું કલ્યાણ કરનારા છે. દરઅસલ આ શ્રાવણ મહિનો ઉજવો આવ્યો કે આ જે ઉજવો કેટલી મોટી વસ્તુ કહેવાય. મોટી વસ્તુ છે. પણ તેમ છતાં હજી એ જ હોતી હે ચલતી હે ચલતી હે હોતી હોતી હે ચલતી હે બધું. વાત સમજાય કે ના સમજાય? આટલી બધી ગેરંટી આપે છે તમારે મોક્ષે ના જવું હોય તો જવું પડશે. ના જવું હોય તો જવું પડશે. આ જાય ને ફસા જાય ને કંપની છે તમારું. સારું થયું અમે ફસાયા અહીંયા. કહીએ જ કે સારું ભલું થયું. વસ્તુ સમજવાનો ભાગ. અહીં ફસાવાથી સાહેબ બીજે ક્યાંય નહીં ફસાઈએ હવે. કોઈ લેશે પણ નહીં ફસાવા જશું તો એ. બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે. તમને બધું જીવતું જોવા મળે છે. જીવતું જોવા મળે છે. દાદા તો આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ હતી જ, પણ તમને મહાત્માઓ પણ જોવા મળે છે ને આપતા પુત્રો જોવા મળે છે. વાત સમજે કે ના સમજાય? હવે એ જોવા મળે છે તો જેવું નિધિ હશે ને એવો પોતે થઈ જ જાય. જાય. બરાબર છે. કોઈ ક્રિયા આપી જ નથી, જેવો જોવે એવો થઈ જ જાય. બરાબર. ડૉક્ટર સાહેબ વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે. ચાલો કરીએ.